નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે મગફળીનું જે વાવેતર કર્યું હતું એમાં નેદમણની દવા નાખી। હવે તેના બાદ મગફળીને હળવાનું ચાલુ છે। તો હળવા માટે એક આપણે આ હળ જેવું લાવ્યું છે અને તેના દ્વારા હળવાની છે આપણે મગફળી બધી જ। તો તેને સેટ કરી રહ્યા છીએ કે કઈ રીતે ટ્રેક્ટરને કેટલી સ્પીડથી ચલાવવું, તેના જે દાંતિયા છે તે કઈ રીતે સેટ કરવા। તો આ બધું જ આપણે આપણા ખેતરની અંદર સેટ કરી રહ્યા છીએ। ટ્રેક્ટરને કઈ ઓલમાં ચલાવવું કે જેથી કરીને મગફળી જે છે તે ઉપડી ન જાય, કારણ કે તમે જોઈ શકો છો કે થોડી નાની ભૂલ કરવાથી પણ જે દાંતિયા દ્વારા મગફળી ઉપડી શકે છે। એટલા માટે આપણે આની અંદર ધીમે ધીમે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે જે મારા કાકા છે તે હળને ખેંચીને થોડું સાઈડમાં ખેંચી રહ્યા છે, કારણ કે મગફળી ઉપડી ન જાય। તો આ રીતે થોડું ટ્રેક્ટરને આગા પાછું ચલાવવાથી સેટ થઈ જશે। તો તમે મિત્રો વિડીયોને જુઓ, સેટ થઈ જાય ત્યારે હું કહું છું। રોનક રહેવા દે રોનક। મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ મજાનું હળાઈ રહ્યું છે મગફળી। આપણે લાખની બાજુથી લાવ્યા છીએ હળવા માટેનું મશીન, અને મોટા ટ્રેક્ટર દ્વારા આપણે હળવી રહ્યા છીએ મગફળી। તમે જોઈ શકો છો ખેતરની અંદર પણ કેટલી સરસ મજાનું હળાઈ રહ્યું છે। ટ્રેક્ટરને ધીમી સ્પીડથી ચલાવવું પડે છે, કારણ કે જે મગફળી છે તે ઉગડી ન જાય તે માટે। મારા પપ્પા ટ્રેક્ટરને ચલાવી રહ્યા છે, તે ખૂબ જ જૂના ડ્રાઈવર છે। વચ્ચે નેક આવી છે, તો ત્યાંથી આપણે જે હળવાનું છે તેને ઉપર કરવું પડે છે, અને મારા પપ્પાએ અહીંયા ઉપર ના કર્યું ને જે નેક હતી તેને પણ હળી નાખી। આ જે દાંતી તેના દ્વારા મગફળી ઉપડી ન જાય તેના માટે આ બાજુ થોડું ખેંચવું પડે છે આ રીતે હાથથી। તો એના માટે થોડું ટ્રેક્ટરનો જે આગળનું ટાયર છે તેને થોડું સાઈડમાં ચલાવીને આને સેટ કરીશું, જે આગળના વિડીયોમાં આપણે જણાવીશું। આ રીતે ખેંચવું પડે છે જેથી મગફળી ઉપડી ન જાય। તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું બધું હળ્યું છે। આપણે આજે સવારે ટ્રેક્ટર ચાલુ કર્યું હતું અને આજે જ હળવાનું ચાલુ કર્યું છે। કાલે ચેક કર્યું હતું તો ઓછું સેટ થતું હતું, પરંતુ આજે ખૂબ જ સારું સેટ થયું છે અને ખૂબ જ સારી રીતે હળાય પણ છે। તો લગભગ હવે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે। હું પણ ટ્રેક્ટરની અંદર હવે બેસી ગયો છું। પાછળ પણ હવે એટલું બધું જોવું પડતું નથી, કારણ કે જે હળવાનું હતું એ ટ્રેક્ટરને કઈ રીતે ચલાવવું, કેટલી સ્પીડથી ચલાવવું,
કયા ઓળામાં ટ્રેક્ટરનું ટાયર રાખવું, આ રીતે બધું જ સેટ થઈ ગયું છે. અને ગણેશ લાખણીમાંથી આપણે આ લાવ્યા છીએ, જે વાવથરા જિલ્લાની અંદર આવેલું છે લાખણી, ત્યાંથી આપણે કાલે લાવ્યા છીએ. મિત્રો જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે હળાઈ રહ્યું છે. હું પણ હવે ટ્રેક્ટરમાં બેસી ગયો છું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે ખૂબ જ સરસ મજાનું હળાઈ રહ્યું છે અને કમ્પ્લીટ સેટ આપણું હળવા માટેનું જે હળિયું છે તે થઈ ગયું છે. અને મારા પપ્પાને પણ ખૂબ જ સારી રીતે હવે ફાવટ આવી ગઈ છે આ હળવા માટે હળિયાથી. મારી દીકરી ખુશી અને મારા પપ્પા ટ્રેક્ટરમાં છે અને હું